હા, મમતા સોની જોડે ઘણી બધી ફિલ્મો મારી અને હમ. અમારી તો એક જોડી બની ગઈ હતી. જેમ કે નરેશ નરેશ કનોડિયા, સ્નેહલતા હોય, હા. એ રીતે અમારી બી લોકો અમને અમારી જોડીને બહુ પસંદ કરતા હતા. જોડી કેમ તૂટી ગઈ? એ કેમ એ નથી કરતા એ સાથે કામ? એકચ્યુઅલી હજુ સુધી મને ખુદને ખબર નથી પડી શું થયું, શું ના થયું. એક ટાઈમ એવો હોય ચલો ભઈ મારા તો મેરેજ થયેલા છે તો એક ટાઈમ એવો હોય ચલો ભઈ એવું લાગતું હોય લોકોને તો એવું લાગતું હતું કે ભાઈ આ લોકોનું અફેર હશે. અફેર હા, હશે હા, એવું. એ સતત ફિલ્મો એ રીતે જોતા હમ. હોય એટલે. પણ એવું કઈ હતું નહીં. ઘણા લોકો એવું વિચારતા કે ભાઈ એના લીધે કે ભાઈ ઘરમાં કઈ પ્રોબ્લેમ થાય છે, એના લીધે કઈ આવું થયું છે. પણ એવું કશું નથી. મારી વાઈફ ખુદ ફોન કરીને મમતા સોની કે તું કેમ કામ નથી કરતી વિક્રમ ઠાકોર જોડે? હમ. તો એ વસ્તુ બી નથી. અને અત્યાર સુધી અમને ખુદને ખબર નથી પડી કે મમતા સોની એમના ઘણા બધા ઇન્ટરવ્યુ જોયા છે મેં. મમતા સોનીએ એવું કીધું છે કે મારું પોતાનું નામ અલગથી મારું નામ કમાવું છું. મારા વિક્રમ રાધા લોકો કહે છે વિક્રમ ઠાકોરના લીધે હું આગળ આવી. મારે એવી રીતે નહીં, મારું પોતાનું નામ અલગથી કરવું છે. એવું મેં એમના ઇન્ટરવ્યુ ઘણા બધા હમ. જોયા. હમ. તેમાં જેમ કે મારા કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમને પૂછે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર હું કરી રહ્યો છું, તમારા એઝ એ હિરોઈન તરીકે તમારે એમની જોડે કામ કરવાનું છે. તો એમ જ કહેતા હતા એ કે ના હું એ રીતે કામ નહીં કરું. મારું પોતાનું નામ અલગથી મારે કરવું છે. હમ. તો એવું બધું મેં સાંભળ્યું છે એમ. એટલે એવું હોઈ શકે કે લોકપ્રિયતાના પડછાયામાં કાં તો એમની પ્રતિભા ઢંકાઈ જતી હોય ના, એવું ના લાગે. કેમ? અરે એટલું બધું એમનું નામ છે યાર, તમે નહીં હમ. માનો અત્યારે હાલ બી હાલ હું મમતા તમને આ સોની પ્રશ્ન પણ પૂછી રહી છું એટલે કે અરે નહીં, એમનું નામ એટલું બધું અત્યારે હાલ બી મમતા સોનીનું નામ એવું નથી વિક્રમ ઠાકોરના લીધે મમતા સોની બને. એમની પોતાની મહેનત છે. હમ. પોતાની એના લીધે એટલા આગળ છે. એવું નથી વિક્રમ ઠાકોરના લીધે કે કોઈના લીધે. એમને એમનું પરફોર્મન્સ એટલું તમે જુઓ, તમે ઘણી બધી ફિલ્મો, તમે લાઈવ શો જુઓ તમે, એમાં એમના પોતાની એટલી મહેનત છે ને એના લીધે એ આગળ આવે છે. વિક્રમ ઠાકોરના લીધે કે કોઈના લીધે આગળ નથી આવે એ. પણ એ પોતે એવું માની રહ્યા છે. પણ આમાં તો શું હોય કે ભાઈ એક હાથે તાલી ના વાગે. હમ. ચોખ્ખી વસ્તુ છે. તો એ રીતે એમને વિચારવું જોઈએ કે ભાઈ એવું વિચારતા હોય કે ભાઈ હું મારી રીતે આગળ વધી જાઉં, તો એ જરૂરી નથી. હમ. તમે કહો તમારા વાઈફે પણ એમને ફોન કર્યો, હા. તો એ વખતે એમણે શું કહ્યું હતું? એમણે કીધું કે મારે અત્યારે નથી કરવું એમ. ઓકે. તો પારિવારિક સંબંધો હશે ને બાકી હા, હા, હા. તમારા? એકદમ. મારો કોઈ પ્રસંગ હોય, હમ. કોઈ બી મારો પ્રસંગ, એમનો કોઈ પ્રસંગ હોય તો અમે બી જઈએ, પણ એ બી આવે. હમ. એવું હતું પહેલા એમ. હા, પણ હવે કેમ કે હમણાં જ પ્રસંગ ગયો પણ એ વખતે એ નહોતા. હા, હમ. મારી મમ્મી વખતે હમ. ખબર નહીં હવે એમને એવું થતું હશે કે ભાઈ કયા મોઢે જવું એવું બી થતું હોય કદાચ. હમ. જે બી હોય તો એમની વિચારધારા છે, શું વિચારતા, શું આગળ ભવિષ્યમાં શું કરવું છે.